વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે। હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી। વલસાડના જેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છત્તરની પણ ચોરી કરી। ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી। ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો અને આ મંદિરની દાનપેટી તોડી હતી। મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા। વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી। અરવલ્લીથી સમાચાર। મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી। શહેરના ડીપ વિસ્તારના જેસિંગ બાપા સર્કલ પાસેની ઘટના। રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ। મારામારીની ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો। મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો છે। સુરતના સચિન વિસ્તારથી 3 વર્ષના બાળકના અપહરણના કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી કાઢ્યો। સીસીટીવીના આધારે બાળકના માસાએ જ અપહરણ કર્યા હોવાનો ખુલાસો થયો। 10 ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મંસૂરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં સીસીટીવી તપાસ કરતા જણાવ્યું કે આરોપી રિયાઝ મંસૂરી ફરિયાદીનો સાડુભાઈ છે। રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત લાવવા દબાણ બનાવવા બાળકનું અપહરણ કર્યું। પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધો છે।